નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ગણિત પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ. ભૂમિતિ એ ગણિતનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે. વિવિધ ડિઝાઇનો, આર્કિટેક્ટ, એન્જિનિયરિંગમાં ભૂમિતિનો ખૂબ જ ઉપયોગ થાય છે. ભૂમિતિના ઘણા સાધનોથી આપણે પરિચિત થયા છીએ અને તમે તેનો ઉપયોગ કર્યો છે. પરિકરનો પણ તમે ઉપયોગ કર્યો છે, કાટખૂણિયાનો તમે ઉપયોગ કર્યો છે, કોણમાપકનો, માપપટ્ટીનો, વિવિધ સાધનોનો તમે ઉપયોગ કરી ચૂક્યા છો. તમે ખૂણાઓની રચના કરી છે, વર્તુળની રચના કરી છે. એવા વિવિધ આકારોથી તમે પરિચિત જ છો. ચોરસ, લંબચોરસ, વ્યવસ્થિત પદ્ધતિસર આકૃતિ, માપની આકૃતિ દોરવા આપણે ભૌમિતિક સાધનોનો ઉપયોગ કરવો પડે છે. જો આ તમામ જે સાધનોના નામ હમણાં કીધા, એ તમામ સાધનોને આપણે ભૌમિતિક સાધનો કહીએ છીએ. પ્રકરણ 10માં આપણે એવા જ એક ભૌમિતિક સાધન પરિકરનો ઉપયોગ કરીશું. કેટલાક આકારોથી તમે પરિચિત છો, એમાંના કેટલાક કેવી રીતે દોરવા તે આગળના ધોરણોમાં તમે શીખ્યા છો. જેમ કે તમે આપેલી લંબાઈનો રેખાખંડ તમે માપપટ્ટીની મદદથી દોરો છો. રેખાખંડોને લંબ રેખાખંડ કઈ રીતે દોરવા તે પણ તમે દોરી શકો છો. તમે કાટખૂણિયાની મદદથી, કોણમાપકની મદદથી અને પરિકરની મદદથી ત્રણ સાધનોની મદદથી લંબ રેખાખંડ દોરી શકો છો. ખૂણો, ખૂણાનો દ્વિભાજક, વર્તુળ વગેરે પણ તમે દોરી શકો છો આ સાધનોની મદદથી. હવે એક નાની પ્રવૃત્તિ છે જેના દ્વારા તમે સમાંતર રેખાની રચના કરી શકો છો અને એ સાધનો વગર. એક આ રીતે આકૃતિમાં તમે જોઈ શકો છો. એક ચોરસ દેખાતો કાગળ લો, એની એક્ઝેક્ટ પરફેક્ટ કિનારીઓ નથી, પણ ચોરસ દેખાતો એક તમે કાગળ લો અને એને વચ્ચેથી ગળી કરો. વચ્ચેથી વાળી દો નહીં, એના ઉપર પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી લીટી દોરી દો અને એને એલ નામ આપો. એટલે કે એક રેખા એલ છે. એને વાળી દો, કાગળ ખુલ્લો કરો. આ જુઓ, કાગળ ખુલ્લો કરીને એને પેન્સિલથી લીટી દોરો અને એલ નામ આપી દો. એટલે કે રેખા એલ. એને વાળી દો. કાગળને ખુલ્લો કરો, કાગળ પર એલની બહાર બિંદુ એ મૂકો. એલની બહાર એટલે કોઈ પણ એક જગ્યા. અહીં જો, અહીં દર્શાવેલ છે બિંદુ એ. બિંદુ એ માંથી પસાર થાય એ રીતે એલને લંબ રેખા કાગળની ગળી વાળો, લંબને નામ આપો એ એમ. બિંદુ એ માંથી પસાર થાય એટલે કે અહીં કાગળ આડો વાળ્યો, હવે ઊભો વાળી દો. એટલે કે લંબ રેખા થઈ જશે, 90 અંશનો ખૂણો થઈ જાય અને એ 90 અંશનો ખૂણો થાય ત્યાં એન, એટલે કે એ એન નામ આપો. આ લંબને લંબ હોય એ રીતે એમાંથી પસાર થતી એવી ગળી વાળો. ગળી વાળવાની છે, સીધી વાળવાની છે ગળી. એમાંથી પસાર થતી એટલે કે અહીં 90 અંશનો ખૂણો થાય એ રીતે એ એન. અહીં એ એન છે, જ્યાં 90 એ એન એવી રીતે આપણે વાળેલ છે કે એ એન આગળ 90નો ખૂણો થાય. હવે એલને સીધી, એલને આડી હોય એ રીતે એમાંથી પસાર થતી ગળી વાળવાની છે. એટલે એ આગળ પણ 90 અંશનો ખૂણો થવો જોઈએ અને ત્યાં નામ આપી દો એમ. અહીંયાથી પણ આ રીતે ગળી વાળવાની છે. એટલે કે જુઓ, એલ અને એમ સમાંતર થઈ. બે સમાંતર રેખાઓ તમે કોઈ પણ જાતના સાધનની મદદ વિના આ રીતે કાગળની ગળી વાળીને પણ મેળવી શકો. ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિ છે, તમે જાતે ઘરે કરી જોજો. અહીં પ્રવૃત્તિમાં આપણે સમાંતર રેખાઓ જોઈ, સાધન વિના જાતે કાગળની ગળી વાળીને. હવે માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આ રચના કરવા માટે સમાંતર રેખા અને તેની છેદિકા કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે અહીં આ પ્રકરણમાં આપણે અનુકોણ, યુગ્મકોણ, સમાંતર રેખા અને તેની છેદિકાથી આપણને 8 ખૂણા મળતા હતા. પ્રકરણ 5માં આપણે અભ્યાસ કર્યા અને 4 ખૂણાઓની જોડ. તે પૈકી અનુકોણ અને યુગ્મકોણના ગુણધર્મને આધારે આપણે સમાંતર રેખાઓ દોરીશું. જુઓ કઈ રીતે દોરીશું. અહીં પગથિયું 1 એટલે કે સ્ટેપ 1 જોઈએ. રેખા એલ દોરો. તમે આ પ્રવૃત્તિ રફમાં કરી શકો છો અને સ્વાધ્યાયના દાખલા તમે ફેર નોટમાં કરશો. રેખા એલ અને તેની બહાર એક બિંદુ એ લો. રફમાં જરૂરથી પ્રેક્ટિસ કરવી. રેખા એલ દોરવાની અને એની બહાર કોઈ બિંદુ એ લેવાનું છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે ફરજિયાત. હવે એલ પર કોઈ પણ બિંદુ બી લો. એલ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ બી મૂકી દો અને બી ને એ સાથે જોડો. એ બી જોડી દો માપપટ્ટીની મદદથી. જે તમે કરો છો એ પ્રવૃત્તિ લખવાની. જે પ્રેક્ટિકલ જે કાર્ય તમે કરો છો માપપટ્ટી અને ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી, એ જ શાબ્દિક વર્ણન અહીં લખવાનું છે. એટલે કે એને આપણે રચનાના મુદ્દા કહી શકીએ.
સ્ટેપ 3, બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા. હવે બી ને કેન્દ્ર લઈ તમે પરિકરનો ઉપયોગ આગળના ધોરણોમાં શીખી ગયા છો. બી ને કેન્દ્ર લઈ એટલે જે પરિકરની અણી છે એ બી આગળ મૂકવી અને પેન્સિલને ફેરવવી. અનુકૂળ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા આપણી નોટબુકમાં 2 સેન્ટીમીટર કે 1.5 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર એ આપણી અનુકૂળ ત્રિજ્યા રહેશે. અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ રચો. ત્રિજ્યાવાળી ચાપ એટલે શું? તો કે વર્તુળનો એક નાનો મસ્તો ભાગ. બી આગળ તમે કેન્દ્ર મૂકશો, બી આગળ તમે પરિકર મૂકશો અને આખું ફેરવશો, પેન્સિલ ફેરવશો તો એક વર્તુળ મળશે, પરંતુ આખું વર્તુળ દોરવાનું નથી. વર્તુળનો નાનો મસ્તો ભાગ દોરવાનો છે અને વર્તુળના એક નાના ભાગને આપણે ચાપ કહીએ છીએ. અહીં આ રચનામાં અત્યારે જે આપણે ચાપ શબ્દથી પરિચિત થઈ રહ્યા છે, આખા ચેપ્ટરમાં ત્રિજ્યા અને ચાપ આ બે વસ્તુ સાથે જ રહેશે આપણી. તો ત્રિજ્યાથી તો તમે પરિચિત છો, પરંતુ ચાપ એટલે કે વર્તુળનો નાનો ભાગ. તો જુઓ અહીં ડીસી વર્તુળનો નાનો ભાગ છે અને બી કેન્દ્ર છે. બી ને કેન્દ્ર લઈ એમ લખ્યું હોય તો તમારે બી ઉપર પરિકરનો અણીદાર ભાગ મૂકવો અને પેન્સિલથી જે તમે દોરશો એ ચાપ કહેવાશે. એટલે ત્રિજ્યા અને ચાપ વિશે તમને અહીં સંકલ્પના ક્લિયર થઈ ગઈ હશે કે તમે કેન્દ્ર ગણશો તે પરિકરનો અણીદાર ભાગ મૂકવો અને ચાપ રચો એટલે કે પેન્સિલ ફેરવું. તો આ ડીસી જે છે એક બી કેન્દ્રવાળા વર્તુળનો એક નાનો મસ્તો ભાગ છે જેને ડીસી ચાપ આપણે કહીએ. સીમાં જુઓ અહીં હવે જે ને એલ ને સીમાં અને બી ને ડીમાં છેદે છે. બીમાંથી કેન્દ્ર ગણીને એક ચાપ રચી અનુકૂળ ત્રિજ્યાની લગભગ 2 સેમીની આપણને નોટબુકમાં 2 સેમી યોગ્ય રહે, જે એલ ને સીમાં અને બી ને ડીમાં છેદે છે. હવે એ ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાવાળી, તમે અહીં જેટલી ત્રિજ્યા લીધી એટલી જ એ ને કેન્દ્ર લો. ડીસી ની વિરુદ્ધ બાજુ જવાનું છે. એને કેન્દ્ર ગણીને એ બી ઉપર ચાપ રચો. ઈ એફ ચાપ રચેલ છે અહીં. ઈ એફ એ બી જે એ બી ને જી માં છેદે છે. જુઓ અહીં આ રીતે એ બી ની જી માં પ્રવૃત્તિ તમારે જરૂરથી કરવી તો તમને રચના ખ્યાલમાં આવશે. હવે પરિકરની અણી સી પર મૂકો. પરિકરની અણી એટલે કે અણીદાર ભાગ પરિકરનો સી પર મૂકો. અહીં જુઓ. અને પેન્સિલની અણી ડી પર મૂકો એટલે કે સી ડી જેટલી ચાપ લેવ એમ ગણાય. પરિકરની અણી સી પર અને પેન્સિલની અણી ડી પર એટલે ડીસી અથવા તો સીડી જેટલી ચાપ લો. પરિકર ખોલો અને આટલી ડીસી પરિકર ખોલીને આ માપ લેવું. અહીંયા અનુકૂળ ત્રિજ્યા નથી, અહીં ડીસી જેટલી ચાપ હોવી જોઈએ. સ્ટેપ 6, ત્રિજ્યા એટલી જ રાખવી એટલે કે ડીસી જેટલી ને જી ને કેન્દ્ર ગણી. જો અહીં છે એટલી જ ત્રિજ્યા એટલે કે ડીસી, આ ડીસી જેટલી ત્રિજ્યા તમે લીધી ને જી ને કેન્દ્ર ગણો અને ઈ એફ ચાપ ઉપર એક ચાપ રચો. જી ને કેન્દ્ર ગણો એટલે જી ઉપર પરિકરની અણી મૂકો અને ડીસી ની વિરુદ્ધ બાજુએ, ડીસી આ તરફ છે તો ડીસી ની વિરુદ્ધ બાજુએ આ તરફ એ બી ઉપર અગાઉની ઈએફ ચાપ ઉપર એક ચાપ રચો. જી ને કેન્દ્ર ગણો એમ લખાય એટલે જી ઉપર પરિકરનો અણીદાર ભાગ મૂકવો. ચાપ રચો એમ કહેવામાં આવે એટલે પેન્સિલ ફેરવવી. તો જો એ અગાઉની જે ચાપ ઈએફ ચાપ ઉપર જે તમે નવી ચાપ રચી જી ને કેન્દ્ર ગણીને તે ચાપ ઈએફ ને એચ બિંદુમાં છેદે છે. જે ચાપ રચી ત્યાં એચ બિંદુ, જ્યાં ચાપ છેદે છે ત્યાં એચ નામ આપો. ઈએફ ને એચ માં છેદે તમે કોઈ પણ નામ આપી શકો છો તમારી રીતે. આલ્ફાબેટ ABCD માં જેટલા પણ કેપિટલ લેટર નામ આપવું. રેખા ફક્ત એક જ નામ હોય તો LMN આપી શકે. એટલે કે જી ને કેન્દ્ર ગણીને તમે ડીસી જેટલી ત્રિજ્યા લીધી હતી તે ઈ એફ ને એચ માં છેદે છે. હવે એ એચ જોડો. જુઓ એ એચ અગાઉનો આ એચ બિંદુ અને એ બિંદુ તમે એ એચ જોડશો ને એટલે જે રેખા મળશે તે એલ ને સમાંતર જ હોય. આ રીતે તમે એલ અને એમ સમાંતર રેખા દોરી શકો છો. આ પ્રેક્ટિસ તમારે જરૂરથી કરવી. તમને લાસ્ટમાં આ આકૃતિ મળશે. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ એક જ આકૃતિ બનશે. તમારે આ જ આકૃતિની અંદર તમામ પ્રવૃત્તિ કરવાની છે. આપણે 7 સ્ટેપ જોયા, 7મા સ્ટેપમાં તમારી આકૃતિ પૂર્ણ થાય છે એટલે મળશે એક જ આકૃતિ. આ રફમાં તમારે જરૂરથી પ્રેક્ટિસ કરવી.
જો ઉપરની જે આપણે રચના જોઈ એમાંથી બીજી કોઈ રેખા દોરી શકો છો? ના, બિલકુલ પણ ન દોરી શકાય, કારણ કે એમાંથી એક એમ દોરી તો એ બિંદુમાંથી હવે બીજી કોઈ સમાંતર રેખા આપણે ન દોરી શકીએ. સમાંતર ન હોય એવી એમાંથી બીજી કોઈ રેખા આપણે દોરી શકીએ નહીં જે એલને સમાંતર હોય. એલને સમાંતર હોય એવી તો અસંખ્ય દોરી શકીએ, પરંતુ એલને સમાંતર રેખા એક અને માત્ર એક એમ આપણે દોરી શકીએ એમાંથી પસાર થતી. સમાન યુગ્મકોણનો ઉપયોગ કરવાને બદલે સમાન અનુકોણનો ઉપયોગ કરી શકાય. તે માટે તમે શું ઉપરની રચનામાં થોડો સુધારો કરી શકો. આપણે સમાન અનુકોણને પણ આપણે જો અહીં તમે આ સાઈડે એટલે કે ડીસીની વિરુદ્ધ બાજુ લીધું. હવે આ જ ચાપને લંબાવીને જો તમે ઉપરની તરફ આ જ રચના કરો અને ઉપરની તરફ ચાપ લેશો, એને કેન્દ્ર ગણી તમે ઉપરની તરફ ચાપ લેશો તો તમને અનુકોણના ગુણધર્મને આધારે અહીં સમાંતર રેખા મળી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે ઉદાહરણ 1નો અભ્યાસ કર્યો, સેમ એ જ પ્રકારે એની જેમ આપણે અનુકોણ અને યુગ્મકોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સમાંતર રેખાની રચના કરીએ. સ્વાધ્યાય 10.1માં ઉદાહરણ 1 જે પ્રમાણે કર્યું એ જ સેમ રચના છે. આ રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. C માંથી AB ને સમાંતર રેખા માત્રમાં પટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. આપણે જાણીએ છીએ આગળના ધોરણમાં તમે કોણ માપક, કાટખૂણિયું વગેરે 2 પ્રકારના કાટખૂણિયા છે અને કોણ માપકની મદદથી તમે 90 અંશનો ખૂણો દોરીને સમાંતર રેખાઓ લંબ રેખાની મદદથી દોરી ચૂક્યા છો. પરંતુ અહીં આપણે માત્ર પરિકરની મદદથી સમાંતર રેખા દોરીશું. જો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ આપણે દોરતા જઈએ અને લખતા જઈએ, અથવા તો દોર્યા પછી લખીએ. જે કરીએ છીએ અહીં પ્રેક્ટિકલ વર્ક તે જ લખવાનું છે. એને રચનાના મુદ્દા કહીશું. વાંચીએ પહેલા. રેખા AB દોરો. તો સૌ પ્રથમ તમારે રેખા AB માપપટ્ટીની મદદથી દોરવાની છે. તમારે સમાંતર રેખા દોરવાની માટે તમારા જે પ્રશ્ન છે તેના પછી તમારે લગભગ 7-8 લીટી છોડ્યા પછી જ રેખા AB દોરવાની, કારણ કે એ વાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઉપર આગળની રચના આવશે. એટલે અહીં 6 થી 7 લીટી છોડ્યા પછી તમે રેખા ABની રચના કરો અને તેની બહાર બિંદુ C લો. કોઈ પણ બિંદુ C લઈ લેવાનું. આ તમામ રચના લાસ્ટમાં બનશે. જે પ્રમાણે લખ્યું હોય તે પ્રમાણે કરતા જાઓ. આપોઆપ આ રચના બની જશે. તમને એક અદ્ભુત અનુભવ થશે કે આટલી મોટી રચના થઈ ગઈ, પણ જેમ લખ્યું હોય તેમ કરતા જાઓ. તેની બહાર બિંદુ C મૂકો. C માંથી AB ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરથી. ચલો આપણે રચનાના મુદ્દા પ્રમાણે સૌ પ્રથમ શું કરશો? જે હું અહીં બોલું છું એ જ અમે અહીં લખેલ છે. રેખા AB દોરી, બિંદુ C લીધું. હવે બિંદુ C લીધા. રેખા AB પર કોઈ એક જગ્યાએ બિંદુ D લો. રેખા AB પર કોઈ એક જગ્યાએ જેમ જેમ અહીં બોલવામાં આવે છે તેમ તેમ તમે દોરતા જશો તો આપોઆપ આ રચના તૈયાર થઈ જશે. સૌ પ્રથમ રેખા AB દોરો, તેની બહાર કોઈ સ્થાને બિંદુ C મૂકો અને રેખા AB પર કોઈ એક સ્થાને બિંદુ D મૂકો. C અને D જોડો. હવે બિંદુ D ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ. અહીં આપણી નોટબુકની અંદર 1.5 સેમી અથવા 2 સેમી લઈ લો. 2 સેમી આપણી અનુકૂળ ત્રિજ્યા રહેશે. બિંદુ D ને અનુકૂળ ત્રિજ્યા લઈ AB ઉપર ચાપ રચો. AB ઉપર ચાપ રચો. આ રીતે તમે રચી શકો છો. AB ઉપર ચાપ રચી શકો છો. આ જે ચાપ B ને કેન્દ્ર ગણો એટલે અણીદાર ભાગ પરિકરનો D પર અને પેન્સિલ જે છે એ ફેરવવાની છે. એ તમારી ચાપ કહેવાશે. હવે AB ને જ્યાં છેદે છે X અને Y નામ આપો. જુઓ અહીં AB ને આ ચાપ જ્યાં છેદે ત્યાં X અને CD ને આ ચાપ જ્યાં છેદે છે ત્યાં Y નામ આપો. આટલી પ્રવૃત્તિ તમારા પેજમાં થઈ ગઈ હોય એટલે આપણે આગળ જોઈશું. હવે બિંદુ C ને કેન્દ્ર ગણો. એટલે કે બિંદુ C ને તમે કેન્દ્ર ગણશો એટલે આ રીતની રચના થશે અને આપણી આ રીતે બિંદુ C ને કેન્દ્ર ગણો. આ રીતની રચના થશે અને અનુકૂળ ત્રિજ્યા આપણી 2 સેમી છે. અનુકૂળ ત્રિજ્યા 2 સેમી માપીને લો. 2 સેમી આપણે અગાઉમાં જે D કેન્દ્ર ગણતી વખતે જે ત્રિજ્યા લીધી હતી તે જ ત્રિજ્યા લેવાની છે. એટલે કે તમે આ રીતે માપી શકો છો. આ રીતે
2 સેમી છે, માપપટ્ટીથી માપો કે આપણે અહીંથી માપો. અને બિંદુ સી ને કેન્દ્ર ગણો. જો તમારું બિંદુ સી છે, તેમાં પણ આ રીતે ચાપ દોરો. XY ની વિરુદ્ધ બાજુ ચાપ રચો અને આ ચાપ CD ને જ્યાં છેદે ત્યાં P નામ આપો. આ ચાપ CD ને જ્યાં છેદે ત્યાં બિંદુ P નામ આપો. આટલી રચના થઈ ગઈ તમારે. હવે અનુકૂળ ત્રિજ્યા નહીં આવશે, હવે આવશે XY જેટલી ત્રિજ્યા લો. એટલે કે પરિકરનો એક ભાગ કોઈ એક X અથવા Y પર અને પેન્સિલ, એટલે આ XY જેટલી ત્રિજ્યા તમે આ રીતે લઈ શકશો. જુઓ અહીં અનુકૂળ XY જેટલી ત્રિજ્યા લો. હવે XY ની વિરુદ્ધ બાજુ P ને કેન્દ્ર ગણો. P ને કેન્દ્ર ગણો એટલે અણીદાર ભાગ P પર અને પેન્સિલથી અગાઉની ચાપ ઉપર એક ચાપ રચો. આ ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ Q નામ આપો. Q અને C માપપટ્ટીની મદદથી જોડો. આ મળતી રેખાને M નામ આપો. રેખા L સમાંતર M છે. અહીં રેખા AB આપણે નામ આપ્યું છે. રેખા AB સમાંતર રેખા M છે અથવા તો M સમાંતર રેખા AB. આ રીતે તમે સમાંતર રેખાની રચના કરી શકો છો. જો યાદ ન રહે તો ખૂબ જ ધીમે અહીં સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવ્યું છે. તમે વિડીયો રિપીટ કરીને જાતે આ રચનાની પ્રેક્ટિસ કરજો અને અહીં જે કંઈ બોલવામાં આવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ એ જ અહીં વર્ણન કરેલ છે. એટલે રચનાના મુદ્દા ક્યારેય ગોખવા નહીં. જે પ્રમાણે આપણે દોરીએ છીએ એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ જ આપણા રચનાના મુદ્દા. ઓકે વિદ્યાર્થી મિત્રો, રચના 1 એટલે 10.1 ને ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 બંને રચનાઓની પ્રેક્ટિસ જરૂરથી કરજો. બંને સમાન જ છે. એ આવડશે એટલે એને લગતી અગાઉ બીજી 2 રચનાઓ આપણે શીખીશું. આ રચનાની પ્રેક્ટિસ જરૂરથી કરજો. ન સમજાય તો વિડીયો રિપીટ કરીને જોજો. સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલ છે અહીં અને સમાંતર રેખાની રચના પાકી કરજો.